તો ભગવતીનું સ્વરૂપ આટલું કરશો એટલે ક્યારેય તમારા જીવનમાં શંકા આવશે નહીં. માટે નારદ મુનિએ આ બીજી એમ બીજની કથા સંભળાવી કે એમ બીજ કરવાથી આ ઉદ્ધાર થયો હતો. અને આ બે વાતના પ્રમાણ મળ્યા એટલે વ્યાસજી એમ બીજનો જપ કરવા લઈ ગયા. ઓમ એમ નમઃ, 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 અને એમાં બરાબર એનું ધ્યાન આશ્રમમાં એક પોપટી ઉપર જાય છે. અને જેવી પોપટી ઉપર ધ્યાન ગયું અને ધ્યાનથી જ એ પોપટીને પણ ગર્ભ રહી ગયો વ્યાસજીના ધ્યાનથી. હવે જો આ વ્યાસ ભગવાન અને વેદવ્યાસના દીકરા કોણ ખ્યાલ છે તમને? તમે ભાગવત સાંભળી છે ને? ભાગવત કથા સાંભળી કોણે? પરીક્ષિતે સાંભળી ને? તો ભાગવત કથા વાંચી કોણે? બોલીએ સુખદેવજી ભગવાન કી જય. તો હવે અહીંથી આ વ્યાસજીના દીકરા સુખદેવ એની કથાની શરૂઆત થાય છે કે એનો જન્મ કેવી રીતે થયો. જો આ કથા નથી ભાગવતમાં, નથી શિવપુરાણમાં, દેવી ભાગવતમાં જ આ કથા છે. સુખદેવ જન્મની કથા. હવે જે વ્યાસજીની નજર પોપટી ઉપર ગઈ, એ પોપટી સગર્ભા થઈ, એ પોપટી ઉડી અને દૂર હિમાલયની ગિરિકંદરામાં જઈને ત્યાં બેસી ગઈ. હવે આ બાજુ કૈલાસમાં ભગવાન શિવ અને મા પાર્વતીનો નિયમ કે ભગવાન દર વર્ષે અમર કથા કરવા માટે જાય. તો આ વખતે મા પાર્વતીએ કીધું મને હારે લઈ જાઓ ને મારે આવવું છે. તો કે ચાલો. મા પાર્વતી ને ભગવાન શંકર બે ગયા. તો કે દેવી તમારે કઈ કથા સાંભળવી છે? તો કે મહારાજ મને અમર કથા કહો, અમર મંત્ર કહો. તો કે દેવી ના, એમ એ તો ગુપ્ત છે અને ગુપ્ત એકને જ દેવાય, બધાને મંત્ર દેવાય નહીં. ત્યારે પાર્વતીએ કીધું મહારાજ કહો તો ખરા. એક રોજ બોલે હિમાલય કુમારી, કહો નાથ કો મંત્ર કલ્યાણકારી. હસ કે બોલે ત્રિપુરારી, હરિ ઓમ તત્સત જપા કર હરિ ઓમ તત્સત જપા કર વહી મહામંત્ર રટા કર. હે દેવી, પેલો મંત્ર શરૂઆત થાય છે હરિ ઓમ. જો બ્રાહ્મણો કોઈ પણ મંત્રની શરૂઆત કરે એ શરૂઆત સૌથી પહેલા હરિ ઓમ. હરિ ઓમ એ વેદ પ્રતિપાદિત છે, ત્યારથી મંત્રની શરૂઆત થાય. એટલે ભગવાને કીધું કે પહેલા હરિ ઓમ નો જપ કરો, પછી હું તમને અમર કથા કહીશ. અને અમર કથા કરવા માટે જવું હોય તો આપણે એકલા જવું પડે. તો કેમ? એટલે જ્યાં ભગવાન શંકરને ચાલીને જતા હતા, ભગવાન શંકરે સૌથી પહેલા એની સાથે ભગવાન શંકરનું વાહન કયું? નંદી છે ને.
એટલે નંદીને કીધું કે તમે અહીંયા બેસી જાઓ. એટલે નંદી જ્યાં બેઠા એ ત્યાં એક ગાવ થયું. ગાવનું નામ થયું બેલગાવ. અને બેલગાવ બોલતા ન આવડ્યું ને તો અત્યારે એનું અપભ્રંશ થયું, જેનું નામ થયું પહેલગાવ. અને પહેલગાવ ક્યાં આવ્યું? જો આ અમર કથા કરવા માટે જાય છે અને ત્યાં ભગવાન બેઠા, એ ભગવાનનું નામ થયું બોલીએ અમરનાથ મહાદેવ કી જય. તો આપણે અત્યારે આ કથા સાંભળી છે ને એ અમરનાથ મહાદેવની છે. આપણે અમરનાથની યાત્રા કરી છે અત્યારે. તમે જ્યારે અમરનાથની યાત્રામાં જાઓ ને, દિવસેમાંથી કોઈ અમરનાથ એને ખબર હોય, પહેલો પડાવ આવે, શરૂઆત થાય પહેલગાંવથી. ત્યારબાદ ભગવાન જોવા લાગ્યા. ભગવાનના કંઠમાં રુદ્રાક્ષ. રુદ્રાક્ષને કીધું તમે પણ સજીવ છો, તમે પણ અહીં રહી જાઓ. એટલે ત્યાં થયું રુદ્રપ્રયાગ. પછી ભગવાનના ગળામાં શેષનાગ. એને કીધું તમે પણ અહીંયા રોકાઈ જાઓ. શેષનાગ જ્યાં રોકાણા એ ત્યાં ગાવ થયું, નામ થયું શેષનાગ. ભગવાનના કપાળમાં ચંદન અને ભસ્મ. ભગવાને એને પણ કાઢી નાખ્યા. કીધું કે તમે પણ જીવિત છો. યાદ રાખજો, આપણે જે કપાળમાં તિલક કરીએ છીએ, ચંદન કરીએ છીએ, એ જીવિત છે. ભાઈ આપણને ઓછી ખબર હોય, બહેનોને ખબર હોય. હે બહેનો, તમે કપાળમાં ચાંદલો કરો, એ જીવિત છે ને? હા કે ના? હા, એમ. એટલે જે આપણે કંકુ કે ચંદનનું તિલક કરીએ એ ચંદન પણ જીવિત છે. એટલે ભગવાન શંકરે જે કંકુ ને ચંદન જ્યાં કીધું કે તમે રોકાવ, ત્યાં ચંદન વાળી બની સુંદર. આજે પણ એમાંથી પુષ્પ અમરનાથ ભગવાનને ચડે છે. અને ભગવાન બેઠા અને બેઠા જોવા લાગ્યા કે આજુબાજુ વનસ્પતિઓ છે એ પણ જીવિત છે. એટલે ભગવાન શંકરે પોતાનું ત્રીજું નેત્ર ખોલી જેટલી પણ વનસ્પતિ હતી બધાને બાળી નાખી. વનસ્પતિ બળી ગઈ બધી. પણ ભગવાન જ્યાં બેઠા હતા એની પાછળ એક વડલો ને વડલાની અંદર આજે પોપટી ઉડીને ગઈ હતી ને વ્યાસીના આશ્રમેથી, એ પોપટી ત્યાં આવીને બેઠી. અને ભગવાન શંકર તો, અને ભગવાન શંકરનો નિયમ, કથા કરે, મહામંત્ર આપે ને એટલે આંખ બંધ કરીને આપે. એટલે ભગવાન શંકર આંખ બંધ કરીને કેવા લાગ્યા કે જો દેવી, આંખ બંધ કરીને હું કથાની શરૂઆત કરું છું, તમે હોકારો દેજો. આવો, આ કથા તમારા હોકારા ઉપર હાલે. તમે વચ્ચે વચ્ચે માથું હલાવો, એ વાતમાં તમે હાથ ઊંચો કરો તો અમને એમ લાગે કે અમે જે કથા કરે છે ને તમારી અંદર ઉતરે છે, કથા તમને સમજાય છે. બાકી થાય ખરા, કથા થતી, પણ કથાની રીતે અને સાંભળવા વાળા સાંભળવાની રીતે. અને ભગવાન શિવે કથાની શરૂઆત કરી અને પાર્વતી થોડીક વાર હરે નમઃ હરે નમઃ હરે નમઃ હરે નમઃ. પણ એક તો ઈ હિમાલયનો બરફ, અને બરફમાં ઠંડી હવા આવે, અને ઠંડી ઠંડી હવા આવી અને પાર્વતીને ઊંઘ આવી ગઈ. અને થાય એવું, આપણે કથામાં જઈને ત્યારે જ આપણને નીંદર આવે. કથા સાંભળતા સાંભળતા નીંદર બહુ આવે. સત્સંગમાં જાય, કથામાં જાય, થાય ને. શું કામ થાય ખબર છે? આ કથા છે ને, તમારું તપેલું જે જીવ છે ને, તપતું મન, એ મનને શાંત કરે છે. તમારું મન શાંત થઈ જાય છે. જ્યારે મન શાંત થાય ને ત્યારે નિદ્રા સમાધિ સ્થિતિ. પણ કાંઈ વાંધો નહીં, આ કથામાં કદાચ નીંદર આવે ને તો હોઈ જાજો. કારણ કે કથામાં ક્યારેક માતાજીના ગરબા, માતાજીના શ્લોક, ક્યારેક રામાયણની ચોપાઈ તમને જગાડશે. બાકી ઘરે હુતા આવીશું ને તો ઘરવાળા કે ભલે હુતા, ગોદડું માથે નાખો, કારણ કે ઉઠાય ક્યારે હારા વાત નથી.
પાર્વતી નિંદર આવી ગઈ એટલે બરાબર એ જ સમયે પાછળ પોપટી એને પ્રસવ થયો અને એમાંથી એક બચ્ચાનો જન્મ થયો. અને આ નાનું બચ્ચું વિચાર કરે છે કે આ તો મહામંત્ર છે, અને જો આમાં હરે હરે હમણાં નાદ બંધ થઈ જશે તો ભગવાન શિવ હમણાં કથા બંધ કરશે અને આ કથા આપણને ફરી પાછી મળશે નહીં. એટલે એ જ મહામંત્ર ચાલુ હતો અને એ જ પોપટીનું બચ્ચું માં પાર્વતી જેવો અવાજ કાઢી, ઓમ હરે નમઃ, ઓમ હરે નમઃ, ઓમ હરે નમઃ. અને ભગવાન શિવનો મહામંત્રની કથા પૂરી થઈ. ભગવાન શિવ આંખ ખોલીને જોઈને તાતો માં પાર્વતી ઘસઘસાટ ઊંઘે. એ દેવી જાગો. હા મહારાજ, તમને આ ક્યારે સુઈ ગયા કે મહારાજ તમે મંગલાચરણ પૂરું કર્યું અને મને નીંદર આવી ગઈ. તો તમારા વતી બોલતું તું કોણ? કે મહારાજ મને ખબર નથી. ભગવાન શિવે કીધું કે મંત્રનો ચોર જે હોય હાજર થાય. પણ પોપટનું બચ્ચું વિચાર કરે કે આની સામે હાજર થવાય નહીં. પણ છેલ્લે ભગવાન શિવે કીધું કે જો હાજર ન થાય તો એને એના ગુરુની સોગંદ છે. ત્યારે પોપટનું બચ્ચું મહામંત્ર આવ્યું હતું, પાક આવી ગઈ. કીધું કે ગુરુજી એ મહામંત્રનો ચોર હું છું. ભગવાન શિવ કે અરે પોપટિયા ઉભો રે. પોપટ આગળ, ભગવાન શિવ પાછળ. અને આ પોપટનું બચ્ચું ઉઠતું વિચાર કરે છે કે તો કાલનો કાલ મહાકાલ. આમ બી જાય તો હમણાં આપણો મહામંત્ર જઈને બધું જાય. અને એમાં બરાબર સરસ્વતી નદીનો કિનારો આવ્યો અને કિનારે વ્યાસજીના પત્ની પાણી ભરવા માટે જાય. અને પાણી ભરવા માટે જેવો ઘડો બોલ્યો, છલોછલ ભરાઈ ગયો હતો. છલોછલ ભરેલો ઘડો માથે લઈ તો શું થાય? પાણી છલકાય ને. એટલે વ્યાસજીના પત્નીએ થયું કે આ પાણી છલકાય એના કરતા લાવ ને 2 ખૂબા પાણી પી લઉં. અને એમાં પોપટનું બચ્ચું નીકળ્યું. એની પાસે મહામંત્ર હતો અને જેની પાસે મહામંત્ર હોય એની પાસે અષ્ટ સિદ્ધિ અને નવનિધિ હોય. કોની પાસે અષ્ટ સિદ્ધિ નવનિધિ હતી? અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અશ્વર દીન જાનકી માતા. એ પ્રયોગ ભગવાન હનુમાનજી મહારાજ કરતા. એટલે આ પોપટના બચ્ચા વિચાર કર્યું કે શું કરવું. જેવા વ્યાસમુનિના પત્ની જલ ગ્રહણ કરતા હતા એમાં પાણીમાં પોરાનું રૂપ લઈ અને એના અંદર જતા રહ્યા. માના ગર્ભમાં વયા ગયા. એટલે ભગવાન શિવ ત્યાં ને ત્યાં બેસી ગયા કે હવે ત્યાં જવાય નહીં. યાદ રાખજો, અભય અને અભેદ હોય ને તો માનો એ ગર્ભ છે. 2 જગ્યાએ બાળકને ક્યારેય પણ ચિંતા ન હોય. એક જ્યારે માતાના પેટમાં હોય ત્યારે, અને બીજું માના ખોળામાં હોય ત્યારે બાળકને કોઈનો ભય ન હોય. એટલું નહીં, કારણે આવું હોય તો પણ વિચાર કરવો પડે. ઘણા વર્ષો પહેલાની એક ઘટના. રાજકોટથી બોમ્બે આવતી એક બસનું એક્સિડન્ટ થયું અને આખી બસ ચિરાઈ ગઈ. લગભગ બધા મૃત્યુ પામ્યા હતા. એમાં એક માં બેઠી હતી. એ માં પણ મૃત્યુ પામી હતી. પણ એ માના ખોળામાં એક બાળક હતું અને બધા જોઈને ઉપર જાય છે, જોવે છે કોણ જીવિત છે. એમાં આ બાળક હતું ને, એ બાળક એની માતાના ખોળામાં હતું. પણ માં મૃત્યુ પામી હતી પણ એ બાળક રમતું હતું. ત્યારે પત્રકારને લખવું પડ્યું કે આખર એ બાળક જીવિત રહ્યું તો એ માના ખોળામાં હતું એટલે એ જીવિત રહ્યું છે. આ અભય દેનારો માનો ખોળો હોય છે. ભગવાન શંકર ત્યાં બેસી ગયા. 1 મહિનો, 2 મહિના, 9 મહિના, 2 વર્ષ, 5 વર્ષ, 12 વર્ષ પૂરા થયા. 16 વર્ષ પૂરા થવાની તૈયારી.
ભગવાન શિવે કીધું કે હે 16 વર્ષથી તારી માતાને દુઃખ દેશ, હે દુઃખ દેણ હવે તો બહાર આવ. ત્યારે અંદરથી જવાબ આવ્યો કે હે ગુરુજી હું દુઃખ દેણ નથી તો કે હું તો સુખ દેણ છું. અને બરાબર એ સમયે જન્મ થયો, પ્રાગટ થયું, દુદુંબી વાગવા લાગ્યા, ગંધના થવા લાગ્યો, જય જયકાર થયો. બોલે સુખદેવ ભગવાન કી જય. સુખદેવજીનો જન્મ થયો અને જન્મતાની સાથે જ જો સુખદેવજીને માયા લાગી નથી, એ તો સીધા ચાલવા લાગ્યા. વ્યાસજી કહે છે આજુ હાવ કે દીકરા તું આવ. પણ સુખદેવજીએ ના પાડી કે પિતાજી મારે કાંઈ જોતું નથી. બેટા સંપત્તિ તો કઈ જોતી નથી. તો કે એક કામ કર, હાલ મારા ભુવનમાં તો હાલ હું તને બતાવું. ભુવનમાં લઈ જઈ અને સુંદર 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ જોતા એમાં સૌથી પહેલા ભાગવત જોયું. અને ભાગવતમાં ભગવાન બાલકૃષ્ણ જોયા. ત્યારબાદ બીજું દેવી ભાગવત જોયું. ત્યારે કીધું પિતાજી મને ભાગવત અને દેવી ભાગવત ભણાવો, મારે આ સંપત્તિ છે, બીજી કોઈ સંપત્તિ જોતી નથી. જ્યારે એ ભણી લીધા પછી કીધું મારે હવે શું કરવું? તો કે બેટા તારે જ્ઞાન મેળવવું પડશે. તો જ્ઞાન મેળવવા ક્યાં જવું મારે? તો કે એના માટે તારે જવું પડશે મિથિલા નગરીમાં રાજા જનક પાસે. અને સુખદેવજી મહારાજ આવે છે જનક રાજા પાસે. ચાલતા રાજ દરબાર સામે ભરાયેલો છે. સુખદેવજી અહીંયા ઊભા છે. એમાં રાજા જનક પોતાના પત્નીને પોતાના ખોળામાં બેસાડી અને આખી સભાને સંબોધન આપતા હતા. સુખદેવજીને મનમાં શંકા પડી કે આ મને જ્ઞાન શું આપશે? એને જ ખબર નથી જ્ઞાન કેમ દેવાય. એ સમયે વિચારતા એને નિંદર આવી ગઈ અને સ્વપ્ન ચાલુ થયું. એના લગ્ન થયા, એના સંતાનો થયા. એક વાડી, એ વાડીમાં આંબાના ઝાડ, અને એના સંતાનો વેન કર્યો કે પિતાજી કેરી જોઈએ છે, કેરી જોઈએ. સુખદેવજી મહારાજ કેરી તોડવા બરાબર આમ ઠેકડો મારે. એ તો સપનું હતું ને. બરાબર રાજ દરબારમાં ઉપર દરવાજો હતો, માથામાં ભટકાણો જાગી ગયા. અને જેવા જાગી ગયા એ સમયે જનક રાજાએ કીધું કે કેમ બેટા સુખદેવ તારાથી કેરી ન તૂટી? અને આટલું સાંભળ્યું ત્યાં સુખદેવજી મારા દોડીને પગમાં પડી ગયા કે મને સંશય થયો હતો ગુરુજી, આ તો મારા મનની વાત જાણી ગયા. અને એ સમયે 3 પરીક્ષા કરે છે. એમાં પહેલી પરીક્ષા જમાડવા માટે બેસાડે છે. સુખદેવજી મહારાજ ઉપર જોવે તો સાવ કાચી દોરી અને એમાં તલવાર લટકાયેલી. કે તલવાર માથે પડશે તો ભોજન કેમ કરશું? એટલે ભોજન કર્યું ન કર્યું ત્યાંથી નીકળી ગયા. બીજું એક મોટી થાળી, એ થાળીમાં તેલ ભર્યું અને કીધું જા બેટા આ તેલ લઈને જા અને આખું નગર જોઈ આવ. આખું નગર ફરીને પાછા આવ્યા. કીધું કેમ નગર જોયું? અરે ગુરુજી નગર કેમ જોયું? આ તમે પાત્ર જે ભરીને આપ્યું હતું, બીક લાગતી હતી કે આ પાત્રમાંથી ઢોરાઈ જશે, એમાં નગર દેખાણું નહીં. ત્યારે જનક રાજા એમ કહે છે કે બેટા આ સંસારની માયામાં જ્યારે જીવ પડે છે અને સંસાર જોવામાં લાગે છે, તો સંસાર જોવામાં ન લાગવું હોય તો સૌથી પહેલા તારે તારું પાત્રને સંભાળવું પડશે. તારું પાત્ર, તારું ચરિત્ર એ ઢોળાઈ ન જાય ને એની જવાબદારી રાખજો. અને આપણે એ રાખવાની છે જવાબદારી, આપણું પાત્ર એટલે કે આપણું ચરિત્ર એને ક્યારે લાંછન ન લાગે. ત્રીજો ઉપદેશ કર્યો કે જા બેટા એક કામ કર. તો કે શું કરું? તો કે આ આખી પૃથ્વીમાં નકામી વસ્તુ હોય ને એને ગોતી આવો. તો કે કઈ વાંધો નહીં, લઈ આવું. બધીએ પહેર્યા પણ નકામી વસ્તુ ક્યાંય દેખાણી નહીં. છેલ્લે એક વિષ્ટા હતી, એને કીધું કે તું નકામી છો, તને તો મનુષ્ય ત્યાગ કર્યો છે. ત્યારે વિષ્ટાએ કીધું કે ના, હું પેલા અન્નપૂર્ણા હતી, બધા લોકો મારી પ્રાર્થના કરતા હતા, પછી મારો ત્યાગ થયો છે.
સુખદેવજીને લાગ્યું કે આ બધામાં નકામી વસ્તુ હોય ને તો એક જ છે. શું છે? તો કે આ મનુષ્યનો દેહ એક જ નકામો છે. આવીને કેવા લાગ્યા કે બેટા જોયું ને? તો કે હા ગુરુજી, ખબર પડી કે આ દેહની પાછળ ન પડવું, પણ આ દેહમાં ઉર્જા આપનાર, આ દેહમાં શક્તિ આપનાર જે જગદંબા છે ને એની પાછળ ફરશો એટલે બધું મળી જશે. અને આટલી કથા થઈ ત્યારે ફરી પાછા આવે છે અને આવી અને હવે વ્યાસજી એમને ભાગવત અને દેવી ભાગવત ભણાવે છે. તો ઋષિ મુનિનો પહેલો પ્રશ્ન હતો કે આ દેવી ભાગવત લખ્યું કોણે? તો એ પ્રશ્ન મળ્યો ને આપણને. કોણે લખ્યું? વ્યાસજીએ. વ્યાસજી આ દેવી ભાગવત લખ્યું. તો આ દેવી ભાગવત સાંભળ્યું કોણે? તો સાંભળ્યું કોણે? એ કથાની શરૂઆત થાય છે. કથાની શરૂઆત સારંગમાં થાય અને આ કથાની શરૂઆતમાં જેવી રીતે ભાગવતની શરૂઆત પણ મહાભારતથી થાય એમ અત્રે અહીં પણ દેવી ભાગવતમાં મહાભારતની કથાની શરૂઆત થાય છે. શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત कथा है पुरुषार्थ की और स्वार्थ की परमार्थ की सारथी जिसके बने वो कृष्ण भारत की ज्ञान की गंगा ऋषियों की अमर बानी ज्ञान की गंगा ऋषियों की अमर बानी नहीं कहानी सदियों से पुरानी महाभारत की शुरुआत થાય છે. અદ્ભુત ગ્રંથ છે મહાભારત. 1,00,000 શ્લોકનું છે. મોટા મોટો ગ્રંથ છે. મહાભારત વચાય કે ન વચાય? આ ઘણી ભ્રાંતિ ફેલાવે છે કે મહાભારત ન વચાય. કેમ? તો કે મહાભારત વાંચો તો થાય. અરે મહાભારત વાંચો ને જો થતા હોય ને એ બંધ થઈ જશે એવું મહાભારત છે. સુધાને ખબર છે? આપણામાં પવિત્રમાં પવિત્ર ગ્રંથ કયો કે જેને બધાય માને? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. કોણ પવિત્ર પવિત્ર? તો જય બોલાવો. બોલીએ ગીતા મૈયા કી જય. ભગવદ ગીતા એને બધાય માને. તો યાદ રાખજો, આ ભગવદ ગીતા જેમાંથી નીકળીને એનું નામ છે મહાભારત. અરે એક એક પાત્ર એના અરે જેમાં જાય, જ્યાં જાય ને આપણે ડૂબકી મારીને આપણા બધા પાપ ધોવાઈ જાય. એ ગંગાજી મહાભારતની વહુ બનીને આવી હતી. અરે એમાં એક એક પરમ ભગવદીય એમને ત્યાં અંબા અંબાલિકા ભગવાન કૃષ્ણના સગા ફઈ કોણ ખબર છે? કુંતાજી. ઈ વહુ બનીને આવ્યા. અરે કુંતાજીને ત્યાં તમે જેને કુળદેવી કયો, તમે જેને ભગવતી કયો, તેને તમે જગતજનની કયો, એ સાક્ષાત અવતાર લઈને આવી. કોણ ખબર છે? દ્રૌપદી. કોનો અવતાર? હાલો એ ગરબો ગાઈ લઈએ અને આપણો સમય થયો છે. ત્યારે ગરબો ગાતા ગાતા ગરબો લઈ પણ લઈ
ગરબો લઈ લઈએ. ચાલો આ બાજુ ગીરધરભાઈ ને આપણે બધાએ. તને ચોથા તે જોગમાં જાણી રે માં જ્યાં જો ત્યાં જોગમાં તું તો પાંડવ ઘેર પટ જાણી જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો દ્રૌપદી કે વાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો કૌરવ કુળ હર નારી રે માં તું તો કૌરવ કુળ હર નારી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે તું કાળીને કલ્યાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળીને તને ત્રીજા તે યુગમાં જાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો રામચંદ્ર ઘેર પટ રાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો તું તો સીતાજી કે વાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો સીતાજી કે વાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ
જાતે યુગમાં જાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તને બીજા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા એ તું તો હરિચંદ ઘેર પટરાણી રે ત્યાં જોગ માયા ત્યાં જોઉં ત્યાં જોગ માયા ત્યાં જોઉં ત્યાં જોગ માયા તને પેલા તે યુગમાં જાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એ તું તો શંકર ઘેર પટરાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એ તું તો પાર્વતી કહેવાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તો પાર્વતી કહેવાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા એ તું તો બસમાં સુર રોડ નારી રે માં તું બસમાં સુર નારી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા જોઉં ત્યાં જોગ માયા એ તું તો કાળી રે કલ્યાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા ये जोग माया जोग माया जोग माया जोग माया जोग माया ये जोग माया जोग माया जोग माया जोग माया जोग माया
માની મૂર્તિ છે મંગલકારી અંબે આરા સુરવાળી મારી મૂર્તિ છે મંગલકારી અંબે આરા સુરવાળી. મારે આંગણ આવ્યા યલબેલી મારે આંગણ આવ્યા અલબેલી. હે ભેગી મળી છે સરખી સહેલી ભેગી મળી છે સરખી સહેલી. હા ગરબે ઘૂમતી થઈને ઘેલી ગરબે ઘૂમતી થઈને ગઈ. માની મૂર્તિ છે માની મૂર્તિ છે માની મૂર્તિ છે મંગલકારી અંબે આરા સુરવાળી મારી મૂર્તિ છે મંગલકારી અંબે આરા સુરવાળી. મારે આંગણ આવ્યા યલબેલી મારે આંગણ આવ્યા અલબેલી. કંકુ ભરેલી રે કંકાવટી મોતીડાનો થાર ભરેલી રે કંકાવટીમાં મોતીડાનો થાર. રૂમ ઝુમ રે ચાલો બેની બા માતાને વધાવા ઝુમ ઝુમ રે ચાલો બેનીમાં માતાને વધાવા. એ લીલુડા રંગની રે ચૂડલીમાં ચુંદડીનો શણગાર લીલુડા રંગની રે ચૂંદડીમાં ચૂંદડીનો શણગાર. હે રૂમ ઝુમ રે હાલો બેની બા માડીને વધાવા ઝુમ રે ચાલો બેનીમાં માડીને વધાવા. હે કંકુ ભરેલી રે કંકાવટીમાં સગમોતીનો થાર ભરેલી રે કંકાવટીમાં સગમોતીનો થાર. નાકે નથડી રે જડ હડેમાં ટીલડીનો ચમકાર નાકે નથડી રે ચળહળીમાં વીજળીનો ચમકાર. હે કાને ઝુમણા રે જડ હડેમાં મોતીનો જબકાર તારે ઝુમણા રે ચળહળીમાં મોતીનો ચમકાર. હે રૂમ ઝુમ રે હાલો બેની બા માતાને વધાવા ઝુમ રે ચાલો બેનીમાં માતાને વધાવા. હે કંકુ ભરેલી રે કંકાવટીમાં સગમોતીનો થાળ ભરેલી રે કંકાવટીમાં સગમોતીનો થાર. હે કંકુ ભરેલી રે કંકાવટીમાં સગમોતીનો થાળ ભરેલી રે કંકાવટીમાં સગમોતીનો થાર. ચરર ચરર મારું ચકડોળ ચાલે ચરર ચરર મારું ચકડોળ ચાલે. ચાકડ ચૂચી ચી ચાકડ ચૂચી ચી ચાલે આજે રોકડાને ઉધાર કાલે આજે રોકડાને ઉધાર કાલે. ચરર ચરર મારું ચકડોળ ચાલે ચરર ચરર મારું ચકડોળ ચાલે. ચાકડ ચૂચી ચી ચાકડ ચૂચી ચી ચાલે આજે રોકડાને ઉધાર કાલે આજે રોકડાને ઉધાર કાલે. ઓ લાલ પેટાવાળા, ઓ સોમાભાઈના સાળા, ઓ કરશન કાકા કાળા, ઓ ભૂરી કટ્ટીવાળા. ઓ લાલ પેટાવાળા, ઓ સોમાભાઈના સાળા, ઓ કરશન કાકા કાળા, ઓ ભૂરી કટ્ટીવાળા. મારું ચકડોળ ચાલે 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 ચાકડ ચૂચી ચી ચાકડ ચૂચી ચી ચાલે અરે આજે
એ તને ચોથા તે યુગમાં જાણી હો માં, જ્યાં જોવું ત્યાં માં જોગ માયા. તને ચોથા તે યુગમાં જાણીએ ત્યાં જોગમાયા. એમાં ભગવતી જોગમાયા બનીને આવી એ મહાભારત છે. અને અહીં મહાભારતની કથાની શરૂઆત થાય છે. જે હમણાં આપણે વેદવ્યાસજી એમના જન્મની કથા આપણે સાંભળી. અને એ જે કન્યા હતી એનું નામ હતું મત્સ્યગંધા. તો શરૂઆત થાય છે સૌ પ્રથમ શાંતનુ રાજાથી. શાંતનુ એટલો પવિત્ર રાજા હતો કે સ્વયં કૈલાસે ભગવાન શિવ સાથે વાતચીત પોતે કરવા જતો. એમાં એક દિવસ ભગવાન શિવ, માં પાર્વતી અને માં ભગવતી પાર્વતીના બેનપણી, તમે ઓળખો છો પાર્વતીના બેનપણીને? તમે ઓળખો છો પણ નામ દે ખબર પડી જશે. તમે વ્રત કયું કરો છો? કયું? જયા પાર્વતી કરો છો ને? એ જયા એ પાર્વતીના બેનપણી, બે બેનપણીનું નામ છે જયા પાર્વતી. એટલે કે હું આવી છું તો ભગવાન શિવ હાલો આપણે ચોપાટે રમીએ. કે ચોપાટે રમવા માટે તો 4 જણા જોઈએ, 2 જણામાં 3 જણામાં રમાય નહીં. એમાં બરાબર આ શાંતનુ રાજા ઓચિંતા ભગવાન શિવ પાસે શાંતનુને બેસાડી દીધો. શાંતનુને બેસાડ્યો. એમાં કોઈ ભક્તે ભગવાન શિવને સાદ કર્યો એટલે ભગવાનને જવું પડે. એટલે જયાએ કીધું કે તમે વચ્ચેથી છોડીને જઈ ન શકો, તમે વહી જાઓ તો આખી અમારી આ રમત વિખાઈ જાય. એટલે ભગવાન શિવે કીધું કે કાંઈ વાંધો, તમારી રમત ન વિખાય. પોતાના જટામાંથી ગંગાજી હતા ને ગંગાજીને કીધું કે લે ગંગા તું અહીંયા બેસ અને આ રમજે. એમાં બરાબર શાંતનુ રાજા અને ગંગાજી બંનેની નજર એક થઈ. અને આ દ્રશ્યમાં પાર્વતીએ જોયું અને કહેવા લાગ્યા કે તમારા બેન નજર એક થઈ છે તો હું શ્રાપ આપું છું કે તમારા બંને ધરા ઉપર જવું પડશે ને તમારા બંનેના વિવાહ થશે. અને શાંતનુ રાજા હસ્તિનાપુરનો રાજા થયો, ધરા ઉપર આવ્યો અને એના પહેલા વિવાહ બોલીએ ગંગા મૈયા કી જય. ગંગાજી સાથે વિવાહ થયા. પણ ગંગાજીની શરત હતી કે જો શાંતનુ રાજા તારી સાથે લગ્ન કરું છું પણ એક શરત મારી છે કે તારે મને રોકવાની નહીં અને તારે મને ટોકવાની નહીં. હું જેમ કરું એમ તારે કરવા દેવાનું. જેથી તું મને રોકીશ તેથી હું ફરી પાછી બ્રહ્મલોકમાં જતી રહીશ. શાંતનુ કીધું કાંઈ વાંધો નહીં. એમાં બરાબર 1 વર્ષ પૂર્ણ થયું એટલે એક દીકરાનો જન્મ થયો. એટલે ગંગાજીએ લઈ અને પાણીમાં પધરાવી દીધું. શાંતનુ કઈ બોલ્યા નહીં. બીજા દીકરાનો જન્મ થયો, ગંગાજીએ લઈને બીજાને પણ પધરાવી દીધા. આવી રીતે 7 દીકરાને ગંગાજીએ જલમાં પ્રવાહિત કરી દીધા. અને 8મો દીકરો થયો. જેવા ગંગાજી જલમાં પ્રવાહિત કરવા જાય એટલે શાંતનુને કીધું કે અરે દેવી આ એકને તો રહેવા દ્યો. એટલે ગંગાજી એ પુત્ર શાંતનુના હાથમાં દીધો અને કહેવા લાગ્યા કે મેં તને કીધું તું મને રોકવી, અહીંયા શ્રાપ પૂરો થાય છે માટે હું હવે ફરે પાછી દેવલોકમાં જતી રહું છું. દીકરાને દઈ અને ગંગાજી દેવલોકમાં વયા ગયા.
શાંતનુ રાજા, હસ્તિનાપુરનો રાજા, રાજ કરેનો આ દીકરો, એનું નામ હતું દેવવ્રત. આ નામ યાદ રાખજો. હું થોડીક વાર પછી જ કથામાં તમને પાછું પૂછીશ. શાંતનુ રાજા, શાંતનુ અને ગંગા એનો દીકરો, એનું નામ હતું દેવવ્રત. પવિત્ર પોતાના પિતાનો કાર્યભાર સંભાળે એના જેવું બલવાન કોઈ નહીં, બળમાં પણ અધિક. રેવા લાગ્યો, હસ્તિનાપુરનું રાજ ચાલે છે. એમાં થોડો સમય વીતો એટલે શાંતનુ રાજા શિકાર કરવા માટે જંગલમાં જતા હતા. એમાં બરાબર નદીના કિનારે આ મત્સ્યગંધાને જોઈ ગયા. જો મત્સ્યગંધા કોણ હતી, તમે કથા સાંભળી હોય બરાબર તમને ખબર પડે કે વેદવ્યાસનો જન્મ થયો એ આ પરાશર ઋષિ અને મત્સ્યગંધા નદીના પેલે પાર જવું હતું તો મત્સ્યગંધા લઈ જતી હતી. એ જ મત્સ્યગંધા, કારણ કે પરાશર ઋષિ વેદવ્યાસને લઈને જતા રહ્યા હતા, મત્સ્યગંધા ત્યાં ને ત્યાં હતી. શાંતનુ રાજા મત્સ્યગંધાને જોઈ અને કહેવા લાગ્યા કે મત્સ્યગંધા તું મારી સાથે લગ્ન કરીશ? એટલે મત્સ્યગંધાએ કીધું કે મહારાજ તમારી તો બધાને ખબર છે કે તમારે એક મોટો પુત્ર છે અને તમારું બધું રાત તો એને જ મળે. હાલો હું તમારી સાથે લગ્ન કરું તો મને શું, અને કદાચ લગ્ન કરું ને આપણા સંતાન થાય તો સંતાનને રાજગાદી મળે નહીં, એને એમ રહેવું પડે. જો એક શરતે લગ્ન કરું કે આપણાથી સંતાન થાય, એ સંતાનને જો તમે રાજમાં રાજા બનાવો અને એ રાજ કરે અને એ કેમ થાય તો હું તમારા સાથે લગ્ન કરું. શાંતનુ રાજા એના દીકરાને આ વાત કહી તો ન શકે. ફરી પાછા મહેલમાં આવે છે. મહેલમાં આવીને રહેવા લઈ ગયા. એમાં જતા 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 થોડાક દિવસ ગયા, પણ શાંતનુ રાજાનું મુખ, મેં કીધું ને આપણું આ મુખની ખબર પડી જાય ચિંતામાં હોય તો. ચિંતા જોઈ આ દેવવ્રત કેવા લાગ્યો કે પિતાજી ચિંતામાં છે પણ ડાયરેક્ટ પિતા સાથે વાત થાય નહીં. એટલે એના મંત્રીને કીધું કે જરાક અહીંયા આવો ને, મારે તમને વાત પૂછવી છે. કે બોલ ને બેટા, આ પિતા ઉદાસ છે એનું કારણ શું છે? ત્યારે એને આખી વાત કરી કે જતા હતા અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ને મત્સ્યગંધાએ આ વાત કરી છે. દેવવ્રતે કીધું કે પિતાને લગ્ન કરવા હોય તો હું હમણાં ત્યાં જાઉં છું. ત્યાં જઈ મત્સ્યગંધા પાસે આવીને કહેવા લાગ્યો કે અરે દેવી ચિંતા ન કરો, મારા પિતાને લગ્ન કરવા છે. તમને એમ છે કે હું રાજા બનીશ, હું લગ્ન કરીશ, મારા સંતાન થશે. બે હાથ ઊંચા કર્યા, ઊંચા કરીને કહેવા લાગ્યા કે હું આજથી મોટી ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે આજીવન લગ્ન નહીં કરું. લગ્ન નહીં કરું એટલું નહીં, હસ્તિનાપુરની આજીવન સેવા કરીશ, કોઈ દી રાજ કરીશ નહીં. આ મોટી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી તો આ દેવવ્રતનું નામ થયું ભીષ્મ. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા કે હે ભીષ્મ તમારો જય હો, જય હો, જય હો. સમજાણું? આ ભીષ્મ એનું સાચું નામ નહોતું, પણ પ્રતિજ્ઞા લીધી પોતાના પિતાના લીધે, એટલે એ ભીષ્મ પ્રતિજ્ઞા થઈ. ત્યારથી નામ ભીષ્મ થયું. જો દીકરાએ પોતાના બાપના વિવાહ ધામધૂમથી કરાવ્યા. મત્સ્યગંધા ન્યા હતી પિતાના ઘરે, ત્યારે મત્સ્યગંધા હતું, પણ પરણીને જેવી આવી એટલે એનું નામ અહીંયા રાજમાં બદલાવવામાં આવ્યું. એનું નામ પાડવામાં આવ્યું સત્યવતી. અને સત્યવતી અને શાંતનુ રાજા રહેવા લાગ્યા. ધીમે ધીમે દિવસો ગયા. એમને બે દીકરાનો જન્મ થયો. એક મોટો એનું નામ હતું ચિત્રાંગદ અને નાનો એનું નામ હતું વિચિત્રવીર્ય. પણ આ રાજમાં અને રાજાના દીકરા હતા. અને રાજાનો કુંવર થાય પછી લાડલો એટલો હોય એટલે જરાક પોતે રસ્તો ચૂકી ગયા.
એટલે શાંતનુને ચિંતા થઈ કે આની સાથે વિવાહ કોણ કરશે. અને એ સમયમાં કાશીરાજ નામના રાજા, એ રાજાએ પોતાની 3 દીકરી હતી, એનો સ્વયંવર રાખ્યો હતો કે જે સ્વયંવર જીતી જશે એ મારી 3 દીકરી સાથે વિવાહ કરશે. અને એ સમયે ભીષ્મ મહારાજે નક્કી કર્યું કે આ 3 કન્યાને લઈ આવો, એમાંથી 2 કન્યા પરણાવી દઈશ એટલે મારી જવાબદારી ત્યાંથી પૂરી થઈ જશે. ભીષ્મ મહારાજ ગયા સ્વયંવરમાં અને 3 દીકરીને સ્વયંવર જીતો તો નહીં પણ હરણ કરીને લઈ આવ્યા. એમાં 3 કન્યા, એનું નામ સૌથી મોટી હતી, એનું નામ હતું અંબા, એનાથી નાની અંબિકા અને સૌથી નાની એનું નામ હતું અંબાલિકા. એમાં જે અંબિકા હતી એના વિવાહ ચિત્રાંગદ સાથે કર્યા અને અંબાલિકા હતી સૌથી નાની, એના લગ્ન વિચિત્ર વીર્ય સાથે કર્યા. હવે અંબા એક વધી એટલે અંબાએ કીધું કે ભીષ્મ તું મારી સાથે લગ્ન કર. તો કે ના, મારી તો પ્રતિજ્ઞા છે, આજીવન બ્રહ્મચારી રહી લગ્ન નહીં કરું. તો તારે લગ્ન નહોતા જ કરવા તો મારું હરણ શું કામે કર્યું? તું મને હરણ કરીને લઈ આવ્યો, હવે કોઈ રાજા મારો શિકાર કરે નહીં, મારે શું કરવું? તો કે તમારે જે કરવું હોય એવું. અને એ સમયે એ અંબા છે વિકરાળ બનીને કહેવા લાગી કે ભીષ્મ તું મને હરણ કરીને લઈ આવ્યો છો ને પાછો લગ્ન નથી કરતો, જા હું તને શ્રાપ આપું છું કે તારું ઈચ્છિત મૃત્યુ છે ને અંત સમયે તારું મૃત્યુનું કારણ એ હું બનીશ. અને ધરતીમાં અંદર સમાઈ ગયા એ અંબા. અને મહાભારતમાં કથા છે એ અંબા બીજા જન્મે શિખંડની થઈને આવ્યા. અને જ્યારે યુદ્ધ શરૂ હતું ત્યારે ભગવાન કૃષ્ણ શિખંડીને ભીષ્મની સામે લીધું. અને શિખંડીની નહીં પુરુષ નહીં સ્ત્રી, અને એવા ઉપર ભીષ્મ હાથ ઉપાડે નહીં. અને એ જ્યારે સામે ભીષ્મે હથિયાર મૂક્યા અને એ સમયે અર્જુને બાણની શૈયા કરીને એ ભીષ્મને વીરગતિ આપી. આ એ કથા મહાભારતની છે. મહાભારત વાંચવા જેવું છે, બહુ ગહન છે, સમજવા જેવું છે. અને ભીષ્મને બધી ખબર હતી કે કૃષ્ણ ભગવાન છે, પરંતુ એને પ્રતિજ્ઞા લીધી હતી. શું લીધી હતી? કે આજીવન હસ્તિનાપુરની ગાદીની રક્ષા કરીશું. એટલે ત્યાં રાજા ગમે એ આવે, રાજા ગમે એ આવે પણ રક્ષણ માટે કોણ હોય? ભીષ્મ મહારાજ. હજી તમને હેલું કરીને સમજાવું. તમે બધા તો પિક્ચર જોયું ને બાહુબલી. બાહુબલીમાં પાત્ર કટપ્પા હતો કે માહિષ્મતીના ગાદી ઉપર ગમે એ આવે પણ હું સેનાપતિ તરીકે માહિષ્મતીની રક્ષા કરીશ. આ એ જ આ ભીષ્મ મહારાજે કે હસ્તિનાપુર ઉપર રાજા ગમે એ આવે, દુર્યોધન રાજા બન્યો તો એની સેવામાં ભીષ્મ મહારાજને રહેવું પડ્યું. કારણ કે ગાદીની સેવા છે, નિષ્ઠા છે અને પ્રતિજ્ઞા છે. અને સાચો ભગવાનનો ભક્ત હોય ને ક્યારે પ્રતિજ્ઞા તોડે નહીં. મહાભારતમાં તો કથા છે કે જ્યારે યુદ્ધ શરૂ થઈ ગયું, યુદ્ધ શરૂ થતા થતા 2 દિવસ વયા ગયા, 3 દિવસ વયા ગયા. રાત્રિ પડી, દુર્યોધન આવ્યો દાદા ભીષ્મની છાવણીમાં કેવા લાગ્યો કે દાદા તમે મારી સાથે યુદ્ધ નથી કરતા, તમે તો મને લાગે છે પાંડવો સાથે યુદ્ધ કરો છો. કેમ? કારણ કે તમે જેને શીખવું એ અર્જુન, એ તમારી સામે થોડો જીતી શકે, તમે એની સામે હારો છો. તમે હસ્તિનાપુરની ગાદી સાથે લાંછન લગાડો છો. આટલું કહ્યું ત્યારે ભીષ્મ મહારાજે કીધું કે હે દુર્યોધન સાંભળ, આ જીવન સુધી ક્યારેય પણ મેં હસ્તિનાપુરની ગાદી સાથે અન્યાય કર્યો નથી. અને આજે તું કેસ પ્રતિજ્ઞા લઉં છું કે આવતીકાલના સવારના યુદ્ધમાં
હરિકર ચક્ર ધરાવું, કા પછી ન પાંડવી પૃથ્વી કરું. હે સાંભળ, આવતીકાલે ભગવાન કૃષ્ણના હાથમાં કા હથિયાર લેવડાવું, કા પછી 5 માંથી એક પણ પાંડવને જીવતો ના રહેવા દઉં. આ મારી પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા લીધી. અને આ બાજુ ભગવાનને રાત્રે ખબર પડી, કારણ કે ભાઈ અંતર્યામી છે ને. દુર્યોધનને ભીષ્મ મહારાજ કહે છે કે આજે રાત્રે હું પૂજામાં બેસું, એ સમયે તારા પત્નીને મોકલજે, એને હું આશીર્વાદ આપીશ અખંડ સૌભાગ્યવતીનો, કે જા દુર્યોધન, તને કોઈ મારી નહીં શકે. આ વાત ભગવાન કૃષ્ણને ખબર પડી, પોતાની છાવણીમાં છે. આ થવા દેવું જોઈ. ભગવાનના પગમાં મોજડી પણ નથી, સીધા ઊભા થઈ દ્રૌપદીના કુશમાં ગયા. કઈ દ્રૌપદી હાલ, ભગવાન જાવું છે ક્યાં? તને મારી પર ભરોસો છે ને? અરે ભગવાન છે જ. એટલા માટે જો દ્રૌપદીનું એક નામ કૃષ્ણા છે. ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી કૃષ્ણા. લઈ જાય છે સીધા. એમાં ભગવાન પોતે પગમાં ઘૂંઘરું પહેરતા, એટલે ભગવાને પોતાના ઘૂંઘરું કાઢી નાખ્યા. એક કીધું કે મને એક લાવ, કંઈક મારે ઓઢવું છે. એટલે ભગવાને વેશ પલટો કરી લીધો અને કહેવા લાગ્યા, દ્રૌપદી તું છે ને તારા આડું લાજ કાઢી લે, તારું મુખ કોઈ દેખાવું જોઈ. અને ભગવાન પાછળ, દ્રૌપદી આગળ, ચાલતા 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 ભીષ્મ મહારાજની છાવણી પાસે. કીધું ઘરવેકથી અંદર વહી જા. એ અંદર વહી ગઈ દ્રૌપદી. ભગવાન બારે ઊભા છે. ભીષ્મ મહારાજની પૂજા પૂરી થઈ, ઊભા થયા. એ સન્મુખ તો કોઈ જોતા નહીં. સામું જોઈને આંખ બંધ કરી, હાથ માથે મૂકીને કીધું, અખંડ સૌભાગ્યવતી પતિ પ્રિયા ભવ. અને આટલું આશીર્વાદ દીધા કે દ્રૌપદીએ લાજ નો કર્યો, ઉલાર્યો ને કેવા લાગ્યા, એ દાદા તો હવે મારા ધણીને તમે નહીં મારો ને કાલ હવારે. દાદા દાંત કાઢવા લઈ ગયા કે દ્રૌપદી આ તું આયા? દ્રૌપદી આ તું નથી આવી અહીંયા. અરે ના દાદા હું એકલી આવી. કે ના, તું એકલી આવી નથી, તારી સાથે જે આવ્યા છે ને એને અંદર બોલાવતું. ભગવત તો બીજા વેશમાં હતા, આવ્યા કે જો દાદા અમારી સાથે તો આ છે. કે ના, તારી સાથે આ નથી, મને ખબર છે. બોલે દ્વારિકાધીશ વિષ્ણુ મહારાજ પગમાં પડી ગયા કે પ્રભુ મને ખબર છે આ લીલા તમારી જ હોય, તમારી સીધા આ લીલા કોઈ કરી શકે નહીં. અને મને ખબર છે કાલે મારું મૃત્યુ નક્કી છે, મારે હથિયાર કાલે મૂકી દેવાના છે, વાત સાચી છે. અને ત્યારે ભગવાન એટલું બોલ્યા કે દાદા ચિંતા ન કરો, તમારી પ્રતિજ્ઞા છે ને, તમારી પ્રતિજ્ઞા પૂરી થશે. અને કહેવાય છે બીજા દિવસે સવારે નગારે દાંડી પડી, શંખનાદ થવા લાગ્યા, યુદ્ધની શરૂઆત થઈ. દરરોજ સવારે યુદ્ધની શરૂઆત થાય એટલે અર્જુન પેલું બાણ મારે, એ બાણમાંથી ફૂલોની વૃષ્ટિ થાય. સીધું એ બધા ફૂલ દાદા ભીષ્મના ચરણોમાં પડે અને પેલી પુષ્પ પૂજા દાદાની કરે. પછી યુદ્ધની શરૂઆત થાય. પણ આજે જેવું બાણ છોડ્યું તા તો દાદાએ આકાશમાં એ જ બાણના 2 ગત્તા કરી નાખ્યા. બાણ એક છોડે, સામે દાદા અનેક બાણ છોડે. અર્જુન કહેવા લાગ્યો કે પ્રભુ આજે દાદાનું સ્વરૂપ કંઈક અલગ છે. એટલે ભગવાને કીધું કે અર્જુન, દાદાનું હવે ઢુકડું આવ્યું છે. એક બાણના 20 બાણ કરીને દાદા છોડવા લાગ્યા. છોડતા છોડતા અર્જુનના રથને એક બાણ લાગ્યું, રથનો ભાંગીને ભૂકો. અર્જુન આ બાજુ પડ્યો, એની આગળ ભગવાન કૃષ્ણ. અને ભીષ્મ મહારાજે એક બાણ માર્યું, હજી અર્જુન ઉભો થવા જાય, અર્જુનના પગમાં બાણ વાગ્યું. તલવાર લઈ નીચે ઉતરીને મારવા જાય એ સમયે ભગવાન કૃષ્ણ આગળ સુતા છે. સુતા 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 જોવા લાગ્યા કે મારા હાથમાં શું આવે. અને હાથમાં બરાબર જે રથ હતો એ રથનું પૈડું હાથમાં આવ્યું. ભગવાને પૈડું હાથમાં લીધું, સુદર્શન ચક્ર કર્યું,
અર્જુન પાછળ છે. અર્જુન કહે કે ભગવાન આ શું કરો છો? તમારી પ્રતિજ્ઞા. ત્યારે ભગવાને કીધું કે મારી પ્રતિજ્ઞા કોઈ છે જ નહીં. મારી પ્રતિજ્ઞા એક જ છે કે મારા ભક્તની પ્રતિજ્ઞા મારે પૂરી કરવી. ભગવાને હાથમાં ચક્ર લીધું છે. આ પ્રભુ અને આ ભીષ્મ મહારાજ. વિચાર તો કરો કેવા ભક્ત હશે કે જેના માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી અને હાથમાં ચક્ર લીધું. એ ભગવાન એનું નામ થયું બોલે યોગેશ્વર ભગવાન કી જય. આવા ભીષ્મ મહારાજ અને હસ્તિનાપુરનું રક્ષા કરે. હવે થયું એવું કે આ વિચિત્ર વીર્ય અને ચિત્રાંગત બંને રોગ થયા અને બંને મૃત્યુ પામ્યા. હવે અંબાલિકા અને અંબિકા બંને રહે છે. તો કે આ સંતાન નથી, ગાદીના વારસદાર થશે કોણ? એટલામાં આ સત્યવતી જે મત્સ્યગંધા એને યાદ આવ્યું કે મારો દીકરો એક છે. બોલો વેદ વ્યાસ ભગવાન જય. જલ્દીથી બોલાવવામાં આવ્યા કે માતાનો હુકમ છે, ચાલો તમારે પધારવું પડશે કે હું અનુષ્ઠાનમાં છું. પણ માએ બોલાવ્યા છે એટલે અનુષ્ઠાન એ બધું પડતો મૂકીને આવે છે. હસ્તિનાપુરમાં સુગંધી છટા આવી, ફૂલોની વૃષ્ટિ કરી. સીધા પોતાની માં સત્યવતી પાસે ગયા અને કેવા લાગ્યા કે માં કેમ મને યાદ કર્યો? કે બેટા આ ગાદીના વારસદાર કોઈ નથી, એના માટે તને બોલાવ્યો છું. કીધું કાંઈ વાંધો નહીં, કાલ સવારે જ્યારે હું પૂજામાં બેસું ત્યારે માં મોકલજે, હું આશીર્વાદ આપીશ ને સંતાન થશે. વ્યાસજી પોતે પૂજામાં બેઠા છે અને એ સમયે સૌથી પહેલા અંબિકાને મોકલે છે. હવે જેવી અંબિકા પ્રવેશ કરે છે રૂમમાં, તા વ્યાસજીનું એટલું તેજ અને તેજ એની આંખથી જોઈ ન શકી, એટલે આંખ બંધ કરીને ઊભી રહી ગઈ. અને આંખ બંધ કરીને ઊભી રહી એટલે વ્યાસજીએ કીધું કે બેટા તું આવી છો તે આંખ બંધ કરી છે કે તારે દીકરો તો થશે પણ એ જન્મથી અંધ થશે. આશીર્વાદ લઈને એ તો બહાર ગઈ. જેવી બહાર નીકળી બરાબર અંબાલિકા સામે મળી. એટલે અંબાલિકાએ પૂછ્યું કે આશીર્વાદ શું આપ્યા? કે બેન એનું તેજ એટલું છે ને શરીર બળવા માંડે છે એમ. એટલે એને પીળા રંગની માટી આખા શરીરે ચોપડીને અંદર ગઈ. જેવી અંદર ગઈ એટલે વ્યાસજીએ જોયું તો કે બેટા તું આ શું? તો કે હા મને કીધું તાપ છે. કાંઈ વાંધો નહીં, પીળી માટી ચોપડી છે. હે બેટા સાંભળ, તારે દીકરો થશે પણ એ દીકરો જન્મથી પાંડુ રોગવાળો હશે, આવો દીકરો તને જન્મશે. અને આ તો વ્યાસજીના આશીર્વાદ. પૂર્ણમાસ થતા બંનેને એક દીકરા જન્મ, તેમાં મોટો અંબિકાનો દીકરો જન્મથી અંધ, એનું નામ થયું ધૃતરાષ્ટ્ર. અને અંબાલિકાનો દીકરો જન્મથી પાંડુ રોગ વાળો, એટલે એનું નામ થયું પાંડુ રાજા. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધારી સાથે કરવામાં આવ્યા, પણ એ ગાંધારી છે એને જોયું કે મારા પતિને પણ દેખાતું નથી, તો મારે જોઈને શું કામ છે? એટલે એને પણ પોતાના આંખે પાટા બાંધી લીધા કે જ્યાં સુધી જીવસ ત્યાં સુધી હું જોઈશ નહીં. પણ આ ગાંધારી પરણીને આવીને તો હારે પોતાના ભાઈને લઈને આવી. અને યાદ રાખજો, આ જેટલી કથામાં હારે આવ્યા છે ને એને જ વિનાશ કર્યો. રામાયણમાં કૈકેયીની હારે મંથરા આવી હતી, સમજી ગયા ને? અને મહાભારતમાં
ગાંધારાની યારે ભાંજે શકુની આવ્યો. યાદ રાખજો, આ શકુનીની જ ચાલ હતી હો. હા, કે મારી બેન સાથે છળ કર્યું છે તો હવે હું પણ આખા પરિવારનો વિનાશ કરીશ. પાંડુ રાજા હતા, એના 2 લગ્ન થયા. એક કુંતી ભોજ રાજાની દીકરી કુંતા અને મદ્રદેશની કૌરી માદ્રી. ગાંધારી એનો મોટો દીકરો, એનું નામ તમને ખબર તો છે, એનું નામ દુર્યોધન. કારણ કે એને તુમડી જન્મી, એમાંથી 100 બાળક થયા. અને એ જે પ્રક્રિયા કરીને એ વશિષ્ઠ ઋષિએ કરી, એ જે 100 બીજ જન્મા ને એ બીજનું રોપણ કર્યું ને એમાંથી દીકરાનો જન્મ કરાવ્યો. આ આપણી 5,500 વર્ષ પહેલાની આ આપણી પદ્ધતિ, અને આ પદ્ધતિ હવે વિજ્ઞાનને મળી. અને કહેવા લાગે કે આ પદ્ધતિ જાપાનની છે એમ કીધું. હવે શાસ્ત્રમાં આજથી 5,500 વર્ષ પહેલા એ પદ્ધતિ આપી છે. એનું નામ આમાં ગર્ભ પ્રત્યારોપણ બતાવ્યું છે, પણ જેને અંગ્રેજીમાં અત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. આ છે ને આપણી પદ્ધતિ, આપણી આ મહાભારતની છે. આ નામ ખાલી અંગ્રેજીમાં આપી દીધું છે, બાકી. અને પાંડુ રાજા છે, એમાં સૌથી મોટા રાણી એનું નામ હતું કુંતા. કુંતાને 3 સંતાન થયા: યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. અને માદ્રીથી 2 દીકરા થયા, સહદેવ અને નકુલ. પણ કેવાના 5 પાંડવો, કારણ કે માં ભલે એક અલગ રહી પણ બાપ તો, એટલે 5 પાંડવો કેવાના. 5 પાંડવો ને 100 કૌરવો. પણ થયું એવું કે જે હારે આવ્યા હતા ને એના લીધે ભયંકર યુદ્ધ થયું, જેને આપણે મહાભારત કહીએ છીએ. એ મહાભારત જો ધારત ને તો ભગવાન કૃષ્ણ રોકાવી શકત, પણ ભગવાન કૃષ્ણ શું કામ ન રોકાયું? એનું કારણ એક જ છે કે જે ભર સભામાં દ્રૌપદીજીના ચીર ખેંચાણ હતા ને એના હિસાબે જ ભગવાને આ યુદ્ધ રોકાયું જ નહીં. કારણ કે જ્યારે છેલ્લે ભગવાન વિષ્ટિ કરવા ગયા, છેલ્લે વિષ્ટિ, પાંડવોએ કીધું કે બધાય વતી હું છેલ્લે જાઉં છું, કારણ કે મારે તો 2 પક્ષમાં સંબંધ છે. ભગવાન જતા હતા એ સમયે દ્રૌપદીજી આવ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ, મારું એક વચન બાકી છે હો તમારી પાસે, કે જ્યારે તમે શેરડી ખાવા માટે ગયા અને શેરડી તમારા હાથમાં વાગી, તમારા હાથમાંથી લોહી નીકળ્યું, એ સમયે મેં મારી સાડી ફાડી અને તમારા હાથમાં બાંધી હતી. ત્યારે તમે કીધું હતું કે માગ દ્રૌપદી, તારે શું જોઈ છે? અને ત્યારે મેં કીધું હતું પ્રભુ, સમય આવે ત્યારે હું માગીશ. તો પ્રભુ, એ મારું વચન બાકી છે, એ વચન મારે જોઈએ છે. ત્યારે ભગવાને કીધું કે માગ, શું જોઈએ છે? એ સમયે કીધું કે પ્રભુ, વિષ્ટિ કરવા જાઉં છો પણ આ વિષ્ટિ થવી ન જોઈ, કારણ કે ભર સભામાં મારા ચેર લૂંટાણા છે. જેણે જેણે આ ચેર લૂંટ્યા છે, જેણે જેણે આ સભામાં હતા, પ્રભુ બધાને દંડ મળવો જોઈએ, દંડ વગર જવો ન જોઈએ. એટલા માટે યાદ રાખજો, કર્ણ ભલે ગમે એટલો દાનેશ્વરી હતો, પણ ભગવાને છળ શું કામે કર્યું? કારણ કે એ જ ભરી સભામાં ન બોલવાના શબ્દ કર્ણ દ્રૌપદી માટે બોલ્યો હતો, એટલા માટે ભગવાને દંડ આપ્યો હતો. કારણ કે પ્રભુ આવ્યા હતા ને ધર્મની રક્ષા કરવા માટે આવ્યા, અને એને રક્ષા કરવા આવ્યા ને ત્યારે એની હારે શક્તિ આવી હતી. આપણે આવતીકાલે
જ્યારે નવરાત્રિ વ્રતની કથા આવશે ને ત્યારે એમાં ભગવાન કૃષ્ણ જન્મ થાય છે ને એમાં માતાજીની લીલા છે એ કથા આવશે. અને ભગવાનને આખા અવતારમાં એ ભગવતીએ છેલ્લે સુધી ભગવાનને સહાય કરી હતી. એ કથા આપણે આવતીકાલ નવરાત્રિ વ્રતમાં આવશે. અને એ મહાભારતનું યુદ્ધ થયું અને એમાં ભગવાને ધર્મની સ્થાપના કરી. ત્યારબાદ અર્જુનના લગ્ન ભગવાન કૃષ્ણના બેન સુભદ્રાજી સાથે કરવામાં આવ્યા. એનાથી એક એને દીકરો થયો, એનું નામ થયું અભિમન્યુ. આ અભિમન્યુના લગ્ન ઉત્તરા સાથે કરવામાં આવ્યા. પણ અભિમન્યુ છે ને એ મહાભારતના યુદ્ધમાં વીરગતિને પામી ગયા હતા. પણ જ્યારે વીરગતિને પામ્યા એ સમયે આ ઉત્તરાને ગર્ભ હતો. અને એની રક્ષા માટે જો અભિમન્યુની કથા પણ સાંભળવા જેવી છે. હા, પણ અત્યારે અહીંયા હજી આપણે માતાજીનું પ્રાગટ્ય કરવાનું છે અને કથાઓ ઘણી બાકી છે. સમય રહેશે તો આપણે કથા કરશું. અને તમને સમય મળે ને ત્યારે અવશ્ય એક વખત મહાભારત વાંચજો. જો મહાભારતની કથા બધામાં, જો ભાગવતમાં આવે, દેવ ભાગવતમાં આવે, શિવ પુરાણમાં આવે. અને એ ઉત્તરા જ્યારે છેલ્લે દ્વારકા જતા હોય ત્યારે પગમાં પડે છે અને ઉત્તરાનો ગર્ભ છે એ અસ્વસ્થામાં એ અપમાનિત થઈ અને ગર્ભને બ્રહ્માસ્ત્ર મૂકીને મારી નાખ્યું હતું. એ ભગવાન કીધું કે હું સન્મુખ હોય અને મારા ભક્ત એ જે દુઃખી થાય તેનું દુઃખ હું સહન કરી શકું નહીં. ભગવાન અંદર જઈ બ્રહ્માસ્ત્રને વાળી અને એ ગર્ભની 9 મહિના સુધી રક્ષા કરી અને એમાંથી જે જન્મ થયો નામ થયું પરીક્ષિત. બોલીએ પરીક્ષિત મહારાજ. પણ આ પરીક્ષિત મહારાજ એક દિવસ શિકાર કરવા માટે જાય છે. શિકાર નથી મળતો, તરસ લાગે છે અને તરસ બુઝાવવા માટે ઋષિના આશ્રમે જાય છે. એ સમયે ઋષિ પોતે ધ્યાન હોય છે, ધ્યાનમાં હોય છે, જવાબ દઈ શકતા નથી. 1 વાર 2 વાર 3 વાર અને મરેલો સાપ એના ગળામાં નાખી અને ત્યાંથી ચાલ્યા જાય છે. મહેલમાં આવે છે, પેલો મુગટ નીચે ઉતારે છે, કાર નીચે ઉતરો અને ભાસ થયો કે મેં તો ઋષિનું અપમાન કર્યું છે. અને એ સમયે ઋષિનો દીકરો આવીને જોવે છે અને શ્રાપ આપે છે કે જેણે પણ આ કૃત્ય કર્યું છે એનું 7મે દિવસે તક્ષકના કરે અને મૃત્યુ થાય. જો આ ભાગવત અને દેવી ભાગવત ક્યાંથી અલગ પડે છે, અહીંયા આની કથા આવી છે. ભાગવતમાં એમ આવે છે કે પરીક્ષિત રાજા એ ભાગવત સાંભળવા માટે ગયા, પણ પરીક્ષિતને અહીંયા ખબર પડી કે 7 દિવસ મારું મોત થવાનું છે. તો એણે પોતાનો દીકરો જન્મે જઈ 16 વર્ષનો છે એને પોતાની ગાદી પર બેસાડી દીધો અને કહેવા લાગ્યો કે પિતાજી શું થયું? કે તો કે નાગ કરવાનો છે. એટલે એને શીશ મહેલ બનાવ્યો. એની શીશ મહેલમાં પરીક્ષિતને રાખ્યો. 7મા દિવસે તક્ષક નાગ કરે અને મૃત્યુ ફરજિયાત છે, પણ આ મહેલમાં કોઈને જવાની મનાઈ હતી. જવાની મનાઈ કરી. તક્ષકનાથ કે જાવું કેમ? બ્રાહ્મણનું રૂપ લીધું, જવા ન દીધા. પણ દરરોજ નિયમ, બ્રાહ્મણો જાય ને એની હારે ફૂલ જાય. એટલે ફૂલમાં એક કીડાનું રૂપ લઈ તક્ષક ગયો અને એ ફૂલ જ્યારે પરીક્ષિતની સામે આવ્યા, ફૂલ જોયા, એમાંથી કીડો બહાર નીકળ્યો. કીડાને જોઈ પરીક્ષિતને કીધું કે હવે મારું મોત આવી ગયું છે. એટલે કીડાને પોતાના એ ગરદન પાસે રાખ્યું. તક્ષકના કીડો ને પરીક્ષિતનું મોક્ષ થયો. જો તક્ષકના કીડો ને તો પરીક્ષિતનો મોક્ષ તો થઈ ગયો હતો, પણ આ ખબર જન્મ જઈને પડી એટલે બધી ક્રિયા કરાવી
ક્રિયા તો કરાવવા લાગ્યો. પછી એને મનમાં થઈ ગયો કે મારા પિતાજીને તક્ષક નાગ દંશ દીધો ને મૃત્યુ, તો મારે એનું વેર લેવું છે. વેરના બીજ રોપાણા. ધીમે 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 દિવસો જવા લાગ્યા. મનમાં બસ વેરની ભાવના. એ તક્ષક નાગ ગોતું ને એને હું ન મારું ત્યાં સુધી મને શાંતિ ન થાય. તક્ષક નાગ એકલા નહીં, સમસ્ત નવકુળ નાગનો હોમ થઈ જવો જોઈએ. આટલું એને પ્રતિજ્ઞા લીધી. બરાબર એ જ સમયે એક ઉતક નામના મુનિ એની પાસે આવે છે અને કહે છે તારે તક્ષકારે વેર છે ને? તો કે હા. તો કે મારે વેર છે. તો કે તમારે વેર? તો કે હા. તો કે સાંભળ, હું તને મારી કથા કહું. જો આ કથાની અંદર પાછી બીજી કથા શરૂ થાય છે. વિશ્વાવસુ અને મેનકા એનાથી એક દીકરીનું નામ થયું પ્રમુ દ્વારા. એને રૂરુ મુનિ સાથે પરણાવવામાં આવ્યા. બેના લગ્ન તો થઈ ગયા, પણ જેવા લગ્ન થયા અને લગ્નના બીજે દિવસે આ પ્રમુ દ્વારાને સર્પદંશ થયો અને મૃત્યુ પામ્યો. અને એ સમયે યમરાજ આવે છે લેવા. કેવા લઈ ગયા? રૂરુ નામના મુનિ કે આ મારી પત્નીને જીવિત કરો, કા પછી એક કામ કરો કે મારું અર્ધ આયુષ્ય ને આપી દો. તો કે ઈ થાય. અર્ધ આયુષ્ય આપી તો દીધું, અને જેવું આયુષ્ય પૂરું એટલે બધાને મરવું તો પડે. પણ આ રૂરુ નામના મુનિ જીવિત છે, પણ મનમાં એને ભેર ભાવના કે જ્યાં નાગ દેખાય એટલે નાગને મારી નાખે, નાગ દેખાય નાગને મારી નાખે. એમાં બરાબર એનું આ સંતાન એને કીધું કે બેટા તારી માતાને નાગ કર્યો હતો અને નાગે તારી માતાને માર્યો હતો, અને નાગમાં સૌથી મોટો હોય તો તક્ષક છે. તો બેટા એને તારે મારવાનું છે. એનો આ દીકરો નામ તો ઉત્તક મુનિ, એટલે એને પણ નાગારે વેર હતું. અને અહીંયા જન્મ જઈને પણ નાગારે વેર. એવડી કહેવત છે ને, દુશ્મનનો દુશ્મન એ આપણો દોસ્તાર. એટલે થયું ને, આ બેયના દુશ્મન કોણ? સર્પ હતા. એટલે બેયે કીધું કે હવે શું કરશું? તો કે ચિંતા કરમાં, મને આવડે છે યજ્ઞ કરતા, અને હું યજ્ઞ કરું એમાં એક નહીં 99 કુળ નાગને હોમાવવું પડે એમ? તો કે હા. અને યજ્ઞની શરૂઆત કરી. મહાન મોટો કુંડ, અને કુંડમાં આહુતિ દેવા લાગ્યા. જેવા આહુતિ દેવા લાગ્યા, ઓમ નમો સુસર્પેભ્યો જે કે ચ પૃથ્વી મનુ જે અંતરિક્ષ જે દેવેભ્યો સર્પેભ્યો નમઃ. સર્પોની આહુતિ દેવાનું શરૂ કરી. જેવી આહુતિ દેવા લાગ્યા ને આહુતિ પડવા લાગી તો નવકુળ નાગો આવીને હોમાવા લાગ્યા. તક્ષક નાગને હોમવાનું હતું. તક્ષક નાગ જઈ સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં જઈ અને ઇન્દ્રના આસનને વીંટાઈ ગયો. બધા નાગ આવવા લાગ્યા, પણ તક્ષક નાગ આવે નહીં. જન્મજય વિચાર કરે છે કે મહારાજ આ બધાય આવે છે પણ તક્ષક કેમ નથી આવતો? અને એટલામાં રૂરુ મુનિએ કીધું કે બેટા ચિંતા કરમાં, તક્ષક શું ન આવે? આંખ બંધ કરી અને જોવા લાગ્યા કે આ તક્ષક છે ક્યાં. જોયું તો ઇન્દ્રના આસનને વીંટાઈને બેઠો છે. કાંઈ વાંધો નહીં, ઇન્દ્રના આસનને વીંટાઈને બેઠો. હમણાં ઇન્દ્રાસન અને તક્ષક નાગ બધાય આવશે. અને મંત્રની શરૂઆત કરી. હરિ ઓમ ઇન્દ્રમ આશાનેતા બૃહસ્પતિર દક્ષિણા યજ્ઞપુર એતુ સોમ દેવસેનાનામ અભિજંતિનાનામ જયંતિનામ મરુતો જન્વતંગ્રમ. મંત્ર બોલીને આહુતિ દીધી, અને આહુતિ જેવી પડી તા તો સ્વર્ગમાંથી
ઇન્દ્રનું ઇન્દ્રાસન ને તક્ષક નાગ ને બધા ઉપડા. ઇન્દ્ર કે હે તક્ષક, આ તારી પાછળ મારે ઉમાવું પડશે, આમાંથી હવે આપણને બચાવશે કોણ? બોલ બચાવશે કોણ? ત્યારે તક્ષકને યાદ આવ્યું કે હા ઉભા રહ્યો હમણાં હું, મને મારી માતાએ કીધું તું એને યાદ કરું. અને તરત તક્ષક બોલ્યો, ઓમ આસ્તિકાય નમઃ, ઓમ આસ્તિકાય નમઃ, ઓમ આસ્તિકાય. આસ્તિકાય નમઃ. આસ્તિક નામના ઋષિ આવ્યા. એને કીધું કે કેમ બેટા યાદ કર્યો? કે આમ જોવા જન્મ જઈને સમજાવો, હમણાં હોમાઈ જશું. આસ્તિક નામના મુનિ આવ્યા, એને સમજાવ્યું કે એ જન્મ જયા તું શું કરેશ? કેમ? આજો તારા પિતા પરીક્ષિત મોક્ષને પામ્યા હતા, એને મોક્ષ મળી ગયો હતો. તારા પિતૃ બધા મોક્ષમાં હતા, પણ તે આ સર્પ યજ્ઞ કર્યો, સર્પ હોમાણા, તો તારા પિતૃ જે મોક્ષમાં હતા ને એ બધા ફરી પાછા નર્કમાં પડી ગયા. આમ જો તને દેખાડું, આ યજ્ઞ બંધ કર, આનાથી તને દોષ લાગ્યો છે. કે મહારાજ આ દોષ લાગ્યો છે, આ દોષ કયો કહેવાય? તો કે બેટા આ સર્પનો દોષ છે, જેનું નામ છે કાલ સર્પ દોષ. અને આ કાલ સર્પ દોષ દરેકની જન્મ કુંડલી હોય એમાં જોવામાં આવે, જેને સર્પ દોષ કહેવાય છે. પૂર્વમાં આપણે કોઈ પણ સર્પની હત્યા કરી હોય તો આપણી એ જન્મ કુંડલીમાં આપણને તો નડે, જો એનું વિધાન ન થાય તો આપણા સંતાનોને પણ નડે. આ દોષ એવો છે, કાલ સર્પ દોષ. તો કે આ દોષ તો લાગી ગયો છે, હવે શું કરશું? અને હવે મારા પિતૃઓ બધા નરકમાં છે, સ્વર્ગમાં જાય, મોક્ષ મળે. તો કે પેલા આ યજ્ઞને બંધ કર. યજ્ઞ તો બંધ કર, પણ આ યજ્ઞ કુંડને દાટી દે, આમાં કોઈ આહુતિ દેવું ન જોઈએ. યજ્ઞ બંધ કર્યો, યજ્ઞ કુંડને દાટવામાં આવ્યો. અને કેવા લાગ્યા કે હવે શું કરું? તો કે હવે તારા માટે રસ્તો એક જ છે કે તું માં ભગવતીનું આરાધન કર, અને એ માં ભગવતીનું દેવી ભાગવતની કથા તું સાંભળ, તો જ તને આમાંથી મુક્તિ મળે, બાકી એમાંથી મુક્તિ મળે નહીં. આજે પણ અમારા જ્યોતિષમાં જેને સર્પ યોગ હોય, કાલ સર્પ યોગ હોય, શ્રાપિત યોગ હોય, એ યોગની વિધિ તો થાય, પણ વિધિ પછી એ વ્યક્તિને સંપૂર્ણ દેવી ભાગવત વાંચવું પડે તો જ યોગ એનો નાશ થાય, બાકી હરી ફરીને ફરી પાછો યોગ એને નડે છે. તો કે મહારાજ હવે કથા ક્યાં કરવી? એના વક્તા કોણ થશે? તો કે વક્તામાં તો એક જ છે. કોણ? કે વેદ વ્યાસને તેડાવો. અને વ્યાસજીને કીધું કે ચાલો વ્યાસજી તમારે આવવું પડશે. ક્યાં આવવું પડશે? તો કે હસ્તિનાપુરમાં. જન્મે જે બોલાવ્યા છે. કેમ? તો કે ત્યાં દેવી ભાગવતની કથા. તો યજમાન? તો કે યજમાન જન્મ જઈ ખુદ, અને વક્તામાં તમારે. તો યાદ રાખજો, આ દેવી ભાગવતના વક્તા એ વ્યાસજી છે, અને શ્રોતા જન્મ જઈ રાજા ખુદ છે. જો ભાગવત અને દેવી ભાગવત એમાં છે ને બાપ દીકરાનો સંબંધ છે, બાપ દીકરાનો. જો ભાગવતના વક્તા કોણ? સુખદેવજી મહારાજ, અને શ્રોતા પરીક્ષિત. તો સુખદેવજી કોના દીકરા? વ્યાસજીના. એટલે થયું ને, વ્યાસજીના દીકરાએ ભાગવત વાંચ્યું, વ્યાસજીએ દેવી ભાગવત વાંચ્યું. અને પિતાએ ભાગવત સાંભળી પરીક્ષિતે, અને દીકરો દેવી ભાગવત સાંભળવા બેઠો છે. અને સુંદર હસ્તિનાપુર મેં સજાવવામાં આવ્યું છે, શેરીઓ બધી સ્વચ્છ કરાવી છે. તો કે ચાલો સામૈયા કરવાના છે. અને સામૈયા થયા, અને બધા વાગતે ગાતે પોથરી યાત્રા કરે છે. હા શેરી વડાવી સજ કરો, ઘેર આવો ને શેરી વડાવી સજ કરો ને આવો. હા શેરી વડા
સજ કરો માં આવો ને એ આંગણીએ પધરાવ ફૂલ માતાજી ઘેરે આવો રે હે આંગણીએ પધરાવ ફૂલ માતાજી ઘેરે આવો ને કરો માં આવો ને શેરી સુંદર પોથીના સામૈયા થયા વ્યાસજી વ્યાસપીઠ ઉપર બેઠા જન્મજય રાજા સામે કથા સાંભળવા બેઠો છે અને આ કથા હસ્તિનાપુરમાં શરૂ થઈ એવી રીતે આપણે પણ અહીંયા આજે આપણી આ શ્યામ સત્સંગ ભવન છે ને એ આપણું હસ્તિનાપુર છે શરૂઆત થઈ અને આખું હસ્તિનાપુર આજે કે આવો લાવો બીજી વાર આપણને મળશે નહીં અને સુંદર કથાની શરૂઆત થઈ મંગલાચરણ થયા માતાજીનું ધ્યાન થઈ રહ્યું છે દુર્ગે સ્મૃતા હર્ષ બેતિમ શેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિમતે દદાશે સર્વોપકાર કરણાય સદા પ્રચિતા એ શ્યામા સાંભળજો સાદ બેડ બંજની એ શ્યામા સાંભળજો સાદ બેડ બંજની અંબા એ માં અંબા અભય પદ દાયની રે એમાં હેમ હિંડોળે ઈચ્છતે રે હિચકે આરા સુરે માત બેડ બંજની હિચકે આરા સુરે માત બેડ બંજની અંબા દાયની રે
સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સખીઓ સંગાતે કેવા ઘૂમે છે સખીઓ સંગાતે કેવા ઘૂમે છે હે માં હે માં હે માં હે માં સખીઓ સંગાતે કેવા ઘૂમે છે અરર ફૂદડી ફરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે દેહની તરતી આખરીને અધરે અમૃત ધાર ગરબો લઈ સુર માવડી હવે કુમકુમ પગલે પધાર આવો તો રમવાને ગરબે ઘૂમવાને મારી મારે જોવા છે તમને રમતા રે ગરબે ઘૂમતા રે આવો તો રમવાને ગબ્બરની માત મારી વાઘ અસવાર છે મોઢું સોહામણું ને સોળે શણગાર છે ગબ્બરની માત મારી વાઘ અસવાર છે મોઢું સોહામણું ને સોળે શણગાર છે હે હું તો જોઈને હર ખાઈ જાવું રે હે મારી જોઈને હર ખાઈ જાવું રે ચાચરના ચોટ મારે ગબ્બરના ગોખ મારે આવો તો રમવાને ગરબે ઘૂમવાને મારી મારે જોવા છે તમને રમતા રે ગરબે ઘૂમતા રે આવો તો રમવાને કુમકુમના પગલા પાડ્યા માળીના હેત ઘણા કુમકુમના પગલા પાડ્યા
માળીના હેત ઘણા જોવા લોક ટોળે વળ્યા રે માળી તારા આવવાના એ ધાણા કળ્યા માળી તારા આવવાના એ ધાણા કળ્યા કુમકુમના પગલા પાડ્યા માળીના હેત ઘણા કુમકુમના પગલા પાડ્યા માળીના હેત ઘણા જોવા લોક ટોળે વળ્યા રે માળી તારા આવવાના એ ધાણા કળ્યા માળી તારા આવવાના એ ધાણા કળ્યા માં તું તેજનો અંબાર માં તું ગુણનો ભંડાર માં તું દર્શન દેશે તો થશે પાવન પગથા ભાવો ભાવનાનો સાર દયા દાખવી દાતાર કૃપા કરજે અમરંક ઉપર થોડી લગા સૂરજના તેજ તપ્યા ચંદ્ર કિરણ હૈયે વસ્યા સૂરજના તેજ તપ્યા ચંદ્ર કિરણ હૈયે વસ્યા તારલિયા ટમટમ્યા રે મારી તારા આવવાના એ ધાણા કળ્યા મારી તારા આવવાના એ ધાણા કળ્યા હે તમે ગરબે રમવા આવો હો મારી અંબે માં હે તમે ગરબે રમવા આવો હો મારી અંબે માં હે મારી નાક અંધારે રે રાતલડે માં નિજરા કરે અસવાર એ કોરે વાલી રે રાતલડે માનિસ દાસર યસવા રે રાતલડે માં નિજરા કરે અસવાર ખેલ ખેલ રે ભવાની માં જય અંબે માં રે ભવાની માં જય ખેલ ખેલ રે ભવાની માં જય અંબે માં રે ભવાની માં જય જય અંબે માં એ જય અંબે માં જય અંબે માં એ જય અંબે માં જય અંબે માં તું તો ભવાની પટરાણી રે જય અંબે માં પટરાણી માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની લો આવે લો જય અંબે માં રે ભવાની માં જય જય અંબે માં એ ખેલ ખેલ રે ભવાની માં જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં જય અંબે જય ભવાની જય અંબે જય ભવાની જય અંબે જય
સમર્પયામિ. ચંદ્રનાથે પ્રેમમાં ભગવતીને હાથે આપી દેજો. ભગવતીને હાથે આપીને તમે હાથે લઈ જાજો. તમે બધા આરતી લઈને આરતી બધા ભક્તોને મોકલાવી દેજો. પ્રસાદી પણ બધા ભક્તોને આપી દેજો. અને બધા આવીને એક બે ભાગવતની પરિક્રમા કરજો. आज के आनंद की जय। ओम नमः पार्वती पतये हर हर